ધીરે ધીરે શ્વાસ ભીતર જાય, ધીરે ધીરે બહાર આવે. શ્વાસનો એક ફ્લો, એક રિધમ, તેને ધ્યાનથી જુઓ. આ ધ્યાન અભ્યાસથી ફીલ થતી શાંતિ, સમતા આખો દિવસ ટકી રહે દરેક પરિસ્થિતિમાં, એવો સંકલ્પ કરીએ, અભ્યાસ કરીએ. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. મંગલ સ્તુતિથી શરૂ કરીશું અને દરેકને વિનંતી કે થોડા એક એક સ્ટેપ આગળ આવી શકાય તો સારું. વચ્ચે ઘણી બધી ચેર ખાલી પડી છે. થોડા એક એક સ્ટેપ, થોડા બહુ આગળ, એક એક સ્ટેપ આગળ આવી જાઓ. એટલે પાછળથી આવવાવાળાને પાછળ સીટ મળે, નહીં તો લેક્ચર વચ્ચે ડિસ્ટર્બ થશે. ચેર એમને એમ રાખો, ખાલી તમે ખસકો. હા, થોડા થોડા આગળ. એટલે શું લેક્ચર વચ્ચે બીજા લોકો આવે તો એને જગ્યા મળે પાછળ. થેન્ક યુ. થોડા થોડા આગળ આવે. થેન્ક યુ. આવી રીતે આગળ જ બેસવાની ટેવ પાડવાની. કોઈ પ્રશ્ન પૂછે તો ગભરાવાનું નહીં. આગળ બેસે એને ગ્રાહક કહેવાય, પાછળ બેસે એને શ્રોતા કહેવાય. એટલે આપણે ગ્રાહક બનવાનું, બને એટલું આગળ બેસવાનું. આગળ ચાન્સ ક્યાં મળે? ડાયરેક્ટ સાંભળવાનું. અને બીજું, મોબાઈલ ફોન જરા જોઈ લો, ચાલુ હોય તો એને સ્વિચ ઓફ કરી દો, જો તમે કોલ ઉપર ન હોય તો. વાઇબ્રેટ ઉપર નહીં, સ્વિચ ઓફ. એટલે ખાસ કહું છું, વાઇબ્રેટ અને સ્વિચ ઓફમાં ફરક છે. વાઇબ્રેટ કરો તો બીજાને ડિસ્ટર્બ ન થાય, પણ તમને થાય. પેલો અવાજ આવે એટલે જોઈએ ને કોણો આવ્યો, એટલે તમારું ધ્યાન ડાયવર્ટ થાય. સ્વિચ ઓફ કલાક માટે. થેન્ક યુ. સ્તુતિથી શરૂ કરીશું, મારા પછી જરા બોલીશું. ધીમે ધીમે જે રીતે હું લયમાં બોલું ને, શાંતિથી બોલીશું, ઉતાવળ નહીં. તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોય રે. તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોય રે.
जिस गुरुदेव ने ज्ञान दिया है उसका मंगल होए रे। जिस गुरुदेव ने ज्ञान दिया है उसका मंगल। जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है उसका मंगल। पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे। पाला पोसा और बढ़ाया तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे। तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे। जिस स्वजनों का साथ मिला है उसका मंगल होए रे। जिस स्वजनों का साथ मिला है उसका मंगल होए रे। जीवन में निस्रा मिली जिसकी उनका मंगल होए रे। जीवन में निस्रा मिली जिनकी उसका मंगल होए रे। तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे। तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। जल में स्थल में और गगन में सबका मंगल होए रे। जल में स्थल में और गगन में सबका मंगल होए रे। अंतर मन की गांठे छूटे अंतर निर्मल होए रे। अंतर मन की गांठे छूटे अंतर निर्मल होए रे। राग द्वेष और मोह मिट जाए शील समाधि होए रे। राग द्वेष और मोह
मिट जाए, शील समाधि होय रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होय रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होय रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होय रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होय रे। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलम। ध्यानमूलम गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदं, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधुओं और बहनों, 10મી જૂન 2017 ન્યૂ જર્સી ફ્રેન્કલિન ટાઉનશીપમાં આ વિશાળ હોલમાં આજે ઉત્તરાધ્યયન સૂત્રના આધારે જે વિષય નક્કી કર્યો છે, કેસી કુમાર અને ગણધર ગૌતમ સ્વામી વચ્ચેનો સંવાદ, ઉત્તરાધ્યયન અધ્યયન 23rd, જે અધ્યયનનું નામ છે કેસી ગૌતમ સંવાદ। 89 શ્લોક છે, 12 પ્રશ્નોની ચર્ચા છે। એ 12 પ્રશ્નોમાં પહેલા 2 પ્રશ્નોની ચર્ચા ગઈકાલે કરી। પહેલા 2 પ્રશ્નો સંઘના હિતને ધ્યાનમાં રાખીને કેસી કુમાર દ્વારા પૂછવામાં આવેલા, સાધુ સમાજના હિતને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવેલા। ક્યાંય એક જ શાસનમાં 2 અલગ અલગ પરંપરાઓ ઊભી ન થાય, પરંપરાની એકતા જળવાઈ રહે, એટલા માટે કેસી કુમાર અને ગૌતમ સ્વામી વચ્ચે એક સાત્વિક અને દિવ્ય સંવાદ થયો। અને વાત કરી ગઈકાલે કે ગૌતમ સ્વામી સ્વયં પોતે કેસી કુમારને મળવા જાય છે। મળવાના ઘણા બધા કારણો છે, અને કેસી કુમાર મળવા જાય છે એનું તાત્વિક, પરંપરાત્મક અને સંઘીય કોઈ કારણ હોય તો આપણે ત્યાં દીક્ષા પર્યાયમાં જે મોટા એ મોટા, બાકી મોટા હોય તોય નાના,
એક દીકરાની પહેલા દીક્ષા થઈ હોય, એક બાપની વર્ષો પછી દીક્ષા થઈ હોય, તો ઉંમરમાં તો બાપ મોટા, પણ દીક્ષા પર્યાયમાં પુત્ર મોટો. એટલે વંદન પુત્ર પિતાને કરશે કે પિતા પુત્રને કરશે? કેમ કે સંયમ જીવન જેટલું જેનું વધારે એ વ્યક્તિ આપણે ત્યાં મોટો કહેવાય, ઉંમરથી કોઈ મોટું ન કહેવાય. જેટલા જીવનમાં વ્રત મોટા એ માણસ મોટો, જેટલા જીવનમાં ત્યાગ વૈરાગ્ય મોટો એ માણસ મોટો. બાકી તો ઉંમર બધાની થાય છે. ઘણા ઉંમરથી મોટા થાય છે પણ અંદરથી મોટા થતા નથી. અંદરથી લગભગ ઘણા 18 વર્ષે ત્યાં અટકી જાય, ઘણા 20 વર્ષે અટકી જાય, પછી ગ્રોથ નથી થતો. બહારનો ગ્રોથ થાય પણ અંદરનો ગ્રોથ ઘણીવાર એક અવસ્થા પછી અટકી જાય છે. તો ગૌતમ સ્વામી મળવા જાય છે એનું એક કારણ આ. ઘણા લોકો પછી એ પણ વિચાર કરે કે ગૌતમ સ્વામી એટલે કદાચ મળવા ગયા હોય કે મહાવીર સ્વામીના શિષ્ય, અને કેટલો વિનય, ગૌતમ સ્વામીનો વિનય કેટલો. એને એમ થાય કે હું જાઉં તો જરાક મહાવીર સ્વામીની લાજ રહે. આવું નથી. એ લાજબાજ ને આ બધું જ્ઞાનીઓને ન હોય, આ ઔપચારિકતા અને ફોર્મેલિટી જ્ઞાનીઓને ન હોય, પણ જે શાસ્ત્રીય મર્યાદા છે એનો નિર્વાહ દરેક સાધુ અને આચાર્યને કરવો પડે. કાલે 2 શબ્દોની મેં વાત કરી હતી, જરાક સ્પષ્ટ કરીને આજે 3જા પ્રશ્નોથી આપણે 5 પ્રશ્નો આજે લેવાના છે. તો જ કાલે 5 પ્રશ્નો પૂરા કરીને ચેપ્ટર પૂરું થાય. કોશિશ કરીશ કે આજે 5 પ્રશ્નો લેવાય. લગભગ અઘરું લાગે છે પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ગઈકાલે વાત કરી, જે મેઇન મહત્વનો મુદ્દો હતો ગઈકાલના પ્રશ્નોના સંદર્ભમાં, તો 3 શબ્દો આવ્યા હતા. એ 3 શબ્દોને બરાબર સમજી લઈએ પહેલાં, ફરીથી. ઘણા નવા પણ હશે. ઋષભદેવના શિષ્યો કેવા હતા? ઋજુ અને જળ. પાર્શ્વનાથ સ્વામી સુધીના, અજીતનાથથી લઈને એ 22 તીર્થંકરોના સાધુ અને શ્રાવકો કેવા હતા? ઋજુ અને પ્રાજ્ઞ. ઋજુનો સંબંધ હૃદય સાથે છે, પ્રાજ્ઞનો સંબંધ બુદ્ધિ સાથે છે. આ બરાબર સમજી લેવાનું. અને પ્રાજ્ઞ હોય અથવા જળ હોય, આ 2 વિરોધી શબ્દ છે, પ્રાજ્ઞ અને જળ. ઋજુ અને વક્ર વિરોધી શબ્દ છે. ઋજુનો વિરોધી વક્ર અને પ્રાજ્ઞનો વિરોધી જળ. આ સમજી લેજો. એટલે જળ અને પ્રાજ્ઞ બંનેનું કનેક્શન કોની સાથે છે? બુદ્ધિ સાથે, સમજણ સાથે, અન્ડરસ્ટેન્ડિંગ સાથે. બુદ્ધિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ. અને વક્રતા અને ઋજુતાનો સંબંધ છે હૃદય સાથે. ઋજુતાનો એક્ઝેક્ટ ઓપોઝિટ વક્રતા. તો એ શબ્દોને જરાક સમજી લઈએ 2 સંદર્ભમાં. પહેલી વસ્તુ છે જડતા અને વક્રતા. જડતા અને પ્રાજ્ઞ. જડતા અને પ્રાજ્ઞ કન્ફ્યુઝ નહીં થતા. જડતાનો સંબંધ છે પ્રાજ્ઞા સાથે અને ઋજુનો સંબંધ છે વક્ર સાથે. આ જરા કન્ફ્યુઝ ન થાય. મને કાલે કન્ફ્યુઝ હતું એટલે આજે વધારે મેં કીધું ક્લિયર કરું. હા, કે હું જ જો કન્ફ્યુઝ હોઉં તો તમને ક્યાંથી ક્લિયર થાય? એ તો તમારી ઉદારતા છે કે દરેકમાં મુંડી હલાવે જ કરો. એ તો તમારી ઉદારતા કહેવાય કે ન સમજાણું હોય તો ભાઈ આગળ વધો. હવે તો જડતાનો મતલબ છે સમજાય નહીં, એને જડતા કહેવાય. કોઈ પણ વસ્તુ મને ગળે ન ઉતરે, એટલે ગળે ન ઉતરે એટલે બુદ્ધિમાં ન ઉતરે, એને શું કહેવાય? જડતા. અને કોઈ પણ વસ્તુ મને જલ્દી ગળે ઉતરી જાય એને શું કહેવાય? બરાબર, હવે જવાબ આપજો. એને પ્રાજ્ઞ પુરુષ કહેવાય. જલ્દી સમજી જાય, ઈશારામાં સમજી જાય, આંખના ટોનથી સમજી જાય શિષ્ય કે ગુરુનો ભાવ શું છે.
આને કહેવાય પ્રાજ્ઞ અથવા જડતા. ન સમજાય તો જડતા, સમજી જાવ જલ્દી તો પ્રાજ્ઞ. એક લેક્ચરમાં સમજી જાય એને કહેવાય પ્રાજ્ઞ. 4 મહિના ચોમાસામાં સાધુ મહારાજ થાકી જાય પણ સાંભળવા વાળા ન થાકે એને કહેવાય ફટાફટ. હા, તમે બોલો એટલે પાક્કું થઈ જાય, એને કહેવાય જડતા. 4 મહિનાના વ્યાખ્યાન સાંભળે, બધું સાંભળે, આમ બરાબર ટાઈમ પર આવી જાય, બેસે, નોટ્સ લે, બધું કરે, પણ એ મંદિર પૂરતું, દેરાસર પૂરતું રે. જે અહીંથી જેવા પેલી ગાડી પાર્ક કરી ત્યાં ચાવી દબાવી એટલે બધું પૂરું. આ ઓરામાં રહીએ છીએ ને એટલે સારા વિચાર આવે. આ ઓરા બધી જગ્યાએ સાથે આવે ને તો એને પ્રાજ્ઞ કહેવાય. અને આ ઓરા અહીં મૂકીને જાઓ ને પછી ત્યાંની નેગેટિવ ઓરા પાછી તમે પહેરી લો એને કહેવાય જડતા. તમે કમ્પેર કરો મહાવીર સ્વામી અને એના પહેલાના યુગને તો બહુ જ પ્રાજ્ઞ પુરુષો હતા, ઈશારામાં સમજી જતા હતા. હું ઘણી વાર કહું કે જેટલા લોકોએ એ સમયમાં દીક્ષા લીધી ને, શાંતિનાથ ભગવાને, હરનાથ ભગવાને, આ બધા ચક્રવર્તી બન્યા પછી દીક્ષા લીધી. અને મહાન શ્રેષ્ઠીઓ શાલિભદ્ર, આ બધા મહાન, જંબુકુમાર, વૈશ્ય, આ બધાએ, એક ખાસ વાત કહું તમને, આ બધાએ કોઈ તીર્થંકરોના 4 મહિનાના વ્યાખ્યાન નથી સાંભળ્યા. આ તમને કહી દઉં, લગભગ મને એવું લાગે આ બધા જ જે વૈરાગી પુરુષો છે ને, કોઈ 1 વ્યાખ્યાનમાં જાગી ગયા, કોઈ 2 વ્યાખ્યાનમાં જાગી ગયા, કોઈ 3 વ્યાખ્યાન, 4-5 વ્યાખ્યાનથી તો કોઈ વધારે કોઈને સાંભળવું જ નથી પડ્યું અને વૈરાગ્ય આવી ગયું. આ કોણ હતા? પ્રાજ્ઞ. હવે વિચાર કરો, આપણે કોણ? આપણે જે બુદ્ધિ સંસારમાં લગાવીએ છીએ, ધંધામાં, વ્યાપારમાં, અને ધંધો કેટલો ડેવલપ કરીએ, કેટલો બિઝનેસ બિલિયોનર થઈ જઈએ, એ બધી જે બુદ્ધિ લગાવીએ છીએ, જેની અંદર સ્વાર્થ છે, જેની અંદર કપટ છે, જેની અંદર મોહમાયા છે, આ બધું જેની અંદર ઘૂસેલું છે, એ બુદ્ધિ છે પણ શુદ્ધિ વગરની બુદ્ધિ છે. શુદ્ધિ વગરની બુદ્ધિને પ્રાજ્ઞ કહેવાય નહીં. જે બુદ્ધિની પાછળ શુદ્ધિ હોય એ જ બુદ્ધિ તમને અપગ્રેડ કરાવે, નહીં તો તે બુદ્ધિ પતન કરાવે. એટલે સંસારમાં જે આપણે સફળ થઈએ છીએ ત્યાં આપણે બુદ્ધિ વાપરીએ છીએ, પણ એ જ બુદ્ધિ જ્યારે ધર્મમાં આવીએ છીએ ત્યારે આપણે વાપરતા નથી. એટલે આ જડતા કહેવાય પહેલી વસ્તુ. બીજી વસ્તુ પ્રાજ્ઞ અથવા બીજી વસ્તુ રુજુ અને વક્રતા. રુજુ અને વક્રતા કોને કહેવાય? ચલો માન લો કે હું જડ નથી, પ્રાજ્ઞ છું, એટલે મને જલ્દી સમજાઈ ગયું. અહીંયાથી કોઈ લેક્ચર આપ્યું અને આમ જલ્દી ક્લિક થઈ ગયું, આને શું કહેવાય? પ્રાજ્ઞ. હવે બીજી કન્ડિશન છે, આટલું પર્યાપ્ત નથી. હવે તમે રુજુ છો કે વક્ર, આ સેકન્ડ કન્ડિશન. પ્રાજ્ઞ હોય તો સમજાઈ ગયું, પણ સમજાઈ જવા માત્રથી કામ નથી થતું. હવે જે સમજાઈ ગયું એને એપ્લાય કરવા માટે, એને આચરણમાં મૂકવા માટે, એની પ્રેક્ટિસ કરવા માટે શું જોશે? રુજુતા. રુજુતા હોય તો જલ્દી સમજાયેલું જલ્દી ઉતરે, અને પ્રાજ્ઞ હોય પણ વક્રતા હોય તો સમજાઈ ગયું પણ હવે આવું બધું આપણાથી થાય ને, એ થાય તો આપણે સાધુ થવું પડે. જેવી આવી બુદ્ધિ લગાવી એટલે તમે શું થયા? વક્ર થયા. બીજા સંદર્ભમાં તમને સમજાવું, બીજા સંદર્ભમાં તો મારી ભૂલ મને સમજાય, આ પ્રાજ્ઞ કહેવાય. મેં કોઈ ભૂલ કરી હોય, ભૂલ તો કરીએ ને આપણે, ભૂલ કરવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મેં કોઈ ભૂલ કરી, મારાથી કોઈ મોટી નાની ભૂલ થઈ, ઘરમાં, સંઘમાં, સમાજમાં, એ ભૂલ મને જલ્દી સમજાય કે ના આ મારી ભૂલ છે. તમે કોણ થઈ ગયા? પ્રાજ્ઞ.
હવે એ ભૂલ સમજાયા પછી એ ભૂલ તમે સ્વીકારી લો. You accept it wholeheartedly, without any excuse, without any blaming, without any complaining, without any સ્વ-બચાવ. તમે એક્સેપ્ટ કરી, બિલકુલ આ મારી ભૂલ, હું સ્વીકાર કરું છું, હું માફી માંગુ છું, હું મિચ્છામી દુક્કડમ કરું છું, બીકોઝ આઈ વોઝ ટોટલી રોંગ. નો અધર સ્ટેટમેન્ટ. બીજું તમે લાંબુ કરો ને તો એમાં તમારો સ્વ-બચાવ છે, અને આ સ્વ-બચાવ એ તમારી વક્રતા છે, અને સ્વ-બચાવ ન કરવો એ તમારી રુજુતા છે. ક્લિયર આટલું? ભૂલ તમે કરો તો જલ્દી સમજાય તમને કે આમાં વાંક મારો હતો, સમજાય? હા. અને જો સમજાઈ જાય તો તમે પ્રજ્ઞાવાન છો, અને ભગવાને અલંકાર આપ્યો, તમે પ્રજ્ઞાવાન છો. અને સમજાઈ ગયા પછી પાછો પેલો ઈગો નમવા ના દે ને. સમજાય તો કેવું સારું, મારી તો ભૂલ છે, પણ હવે હું ઝૂકું કેવી રીતે? મારું તો આટલું નામ, મારું તો આમ, સર હું નમવું કેવી રીતે? એટલે શું આડું આવે છે? વક્રતા. અને ત્યાં તમે જો નમી જાઓ ને તહે દિલથી જો તમે મિચ્છામી દુક્કડમ કરો, નો એક્સક્યુઝ. સાહેબ આપણે ઘણીવાર સ્વીકાર કરીએ પણ બ્લેમ કરીને, ફરિયાદ કરીને, એક્સક્યુઝ કરીને. એક માણસ વ્યાખ્યાનમાં લેટ આવે ને જો આપણે કોઈને પૂછીએ તો એ અડધો કલાકનું લેક્ચર આપે. આપણે કે કેમ લેટ આવ્યા? ઘરેથી તો ટાઈમ પર જ નીકળ્યો હતો, ટ્રાફિક હતો, આમ હતું, તેમ હતું, ફલાણું હતું, જેને મને ડાયરેક્શન આપ્યું, ડિરેક્શન એને બરાબર આપ્યું નહોતું, લેફ્ટ રાઈટમાં એવા ચક્કર મારે કે યુ ટર્ન જ કરતો રહ્યો. હે, આ બધા એક્સક્યુઝ છે. તમે સ્વીકાર કરો, હું લેટ થયો છું, ઇટ ઇઝ માય મિસ્ટેક એન્ડ આઈ હેવ ટુ ડુ મિચ્છામી. બાકી બધી વાત પછી કરજો, પહેલા સ્વીકાર કરી લો અને પહેલા સમજી લો તો તમે રુજુ પ્રાજ્ઞ થઈ ગયા. સાહેબ આ આરાધના કરવાની છે. ભલે પાર્શ્વનાથનો સમય પૂરો થઈ ગયો, પાર્શ્વનાથની પરંપરા પૂરી થઈ ગઈ, ચોથો આરોહ પૂરો થઈ ગયો, એટલે પાંચમા આરામાં તો ભગવાને કીધું બધાય વક્ર જડ જ છે. એનો અર્થ એ નથી કે જે રુજુ પ્રાજ્ઞ હોય એને પાછું વક્ર જડ થઈ જવાનું. ચાલો હવે આ મહાવીર સ્વામીના આવાજ છે તો પછી તો ઇટ્સ ઓબ્વિયસ. ઇટ્સ નોટ ઓબ્વિયસ. આજે સ્ટેટમેન્ટ આપ્યું છે એ આખા સમગ્ર ગ્રુપને ધ્યાનમાં રાખીને આપ્યું છે. મેજોરિટી આવી હશે એમ કહેવાનો અર્થ છે. આ મેજોરિટીમાં પણ રત્નો નીકળે કે જે પાર્શ્વનાથની પરંપરા પ્રમાણે રુજુ અને પ્રાજ્ઞ હોય. આજે પણ છે એવા લોકો. ઈશારામાં સાહેબ સમજી જાય. અને એ મામલામાં જો હું થોડી કમ્પેરિઝન કરું તો આપણામાં રુજુ પ્રાજ્ઞતા વધારે છે કે આપણા બાળકોમાં? અને તમે 4 મહિના સાંભળો છો અને પેલા કોઈ સાંભળતા નથી. પણ એનામાં જેટલી સરળતા, હું ઘણી વાર ઘણા ઘરોમાં જે છોકરાને જોઉં, સીધી વાત. એ લોકો પાસે બ્લેક વ્હાઈટ જ છે, ગ્રે નથી. અને આપણી પાસે બ્લેક વ્હાઈટ, સીધું ક્લિયર કટ, જલ્દી સમજાય, કન્ફ્યુઝન ના આવે. આ રુજુ પ્રાજ્ઞતાને બરાબર સમજી લો. અને મહાવીર સ્વામી ના શિષ્ય ગૌતમ સ્વામી જે બે જવાબ આપ્યા કે શું કામ ભગવાન મહાવીર સ્વામીએ સફેદ ડ્રેસ નક્કી કર્યો સાધુ માટે? બિકોઝ આ વક્રતા અને આ જડતા સાધુનું કંઈ પતન ન કરાવી દે, એટલે ડ્રેસ કોડ અનિવાર્ય છે. ક્લિયર? અને બીજી વાત કરી, 4 મહાવ્રતના બદલે કેટલા મહાવ્રત? 5 મહાવ્રત. આ પરિવર્તન ભગવાન મહાવીર સ્વામીએ કર્યું. શું કર્યું? 23 તીર્થંકરોની પરંપરાને બદલી નાખી. અજીતનાથથી લઈને પાર્શ્વનાથના ભગવાનના સમય સુધી વિધિવત કાળ પ્રમાણે પ્રતિક્રમણ નહોતું. વિધિવત કાળ પ્રમાણે પ્રતિક્રમણ નહોતું કે સૂર્યોદય પહેલા પ્રતિક્રમણ કરી લેવાનું, રાતના સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણ કરવાનું, પર્યુષણના 8 દિવસ આરાધના, કાંઈ નહોતું. તો નવાઈ લાગશે, કંઈ નહોતું. પ્રતિક્રમણ કરતા જ નહોતા. લો બોલો. અને આપણે ઘણા રોજ પ્રતિક્રમણ કરે, એ પ્રતિક્રમણ કરતા જ નહોતા. વધારે ધર્માત્મા કોણ? હલો,
પ્રતિક્રમણો બહુ કરવા પડે એ ધર્માત્મા કે પ્રતિક્રમણ કરવાની જરૂર જ ન પડે એ ધર્માત્મા? મિચ્છામી દુક્કડમ વારંવાર બોલવું પડે એ ધર્માત્મા કે મિચ્છામી દુક્કડમ બોલવાનો મોકો જ ના આવે એ ધર્માત્મા? ઘણા તો થૂકની જેમ મિચ્છામી દુક્કડમ ઉછાળતા હોય, થૂકની જેમ વાત મિચ્છામી. અરે પણ તું ભૂલ બંધ કર ને, પેલા ભૂલ બંધ નથી કરવી, પોતાનું અવેરનેસનું લેવલ હાઈ નથી કરવું. બસ મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, ફરી પાછું 5 ભૂલ કરશે મિચ્છામી દુક્કડમ. ઇટ્સ અ ફેશન. ઘણા લોકો માટે મિચ્છામી દુક્કડમ ઇઝ અ ફેશન. હું કેટલો વિનીત છું, 5 વાર મિચ્છામી દુક્કડમ બોલું છું. ના સાહેબ, ઓછામાં ઓછું મિચ્છામી દુક્કડમ બોલવું પડે ને એવી લાઈફના આચાર વિચારની વ્યવસ્થા ગોઠવો. શું કામ બોલવું પડે? જેટલું વધારે બોલો છો એનો મતલબ એટલી મિસ્ટેક વધારે કરો છો. આ પ્રસંગ છે. તો એ સમયે શું કરતા? જ્યારે કોઈ ભૂલ થાય, એ સમયે પણ મોહનીય કર્મ હતું, અજીતનાથી 8 કર્મ હતા. ભૂલ થતી, છદ્મસ્ત હતા, બધું હતું, પણ 2 ક્વોલિટી હતી, રુજુ અને પ્રાજ્ઞા. એટલે ભૂલ તરત સમજાઈ જતી અને તરત સ્વીકાર કરી લેતા. અત્યારે ભૂલ કરી હોય 11 વાગે ભૂલ કરી હોય, સવારે તમે 11 વાગે ભૂલ કોઈને કરી હોય, કોઈને ફોન ઉપર ગુસ્સામાં કંઈ કહી દીધું હોય, તો મિચ્છામી દુક્કડમ ક્યારે કરવાનું? વિધિવત ક્યારે કરવાનું? સાંજના સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણ કરીએ ત્યારે. હવે હાલના કરીશ અને એમાં 84 લાખ યોનીને ખમાવી લે, પણ જેની સાથે ગડબડ થઈ હોય ને, એક્સેપ્ટ ધેટ ગાય, એને તો જે મારું બગાડ્યું છે એને થોડી માફી અપાય. અને અજીતનાથથી લઈને પાર્શ્વનાથના સમય જેવી ભૂલ થઈને હાથ જોડીને મારાથી આ ભૂલ થઈ ગઈ, પેલા ભૂલ ક્લિયર કરે, મેં શું કર્યું એ ભૂલ પેલા બતાવે, અને પછી આ ભૂલનું હું મિચ્છામી દુક્કડમ કરું. આ પ્રતિક્રમણ થઈ ગયું. એ લોકોને આટલું જ પ્રતિક્રમણ કરવાની જરૂર હતી, લાંબુ નહીં. કેમ કે વક્રતા નથી, જડતા નથી. મિચ્છામી દુક્કડમ 1 કલાક બેસીને પ્રતિક્રમણ નતા કરતા. કહી દઉં તમને શું કામ નતા કરતા? એટલી સરળતા હતી. તરત હાથ જોડીને ઓન ધ સ્પોટ. મને ઘણીવાર એવું લાગે કે આ પ્રતિક્રમણની આજે બહુ જરૂર છે. જેવી ભૂલ થઈ, પ્રતિક્રમણ સાંજ ના કરવાનું કે ત્યારે ને ત્યારે. કેમ કે હાથ સુધી કોઈને યાદ નહીં રહે. તમારી મેમોરી કેટલી છે, ભૂલી જશો. ત્યારે ને ત્યારે કરી લેવાનું. અને આપણે કેટલી ભૂલો કરતા હોઈએ ને, રોજની કેટલી ભૂલો થાય. આગળ આમાં આવશે બધા. આજે તો બહુ સરસ પ્રશ્નો છે, બહુ સરસ પ્રશ્નો. જો આગળ પ્રશ્નમાં એન્ટ્રી કરું, 5 પ્રશ્નો લેવાના છે આટલી ભૂમિકા સાથે. હવે પ્રશ્ન પૂછે છે ફરીથી કોણ? કેસી કુમાર. લોકેશન કયું છે? શ્રાવસ્તી નગરી. શ્રાવસ્તી નગરીમાં ગાર્ડન કયો છે? તિંડુકવન. તિંડુકવનમાં કોણ કોણ બેઠું છે મીટિંગમાં? કેસી સ્વામી, ગૌતમ સ્વામી. કેસી સ્વામીના 500 શિષ્ય, ગૌતમ સ્વામીના 500 શિષ્ય. વાયુ આકાશ મંડળમાં દેવતાઓ, ગંધર્વો, વ્યંતર, ભવનપતિ, વૈમાની બધા દેવતાઓ ગોઠવાઈ ગયા છે. અને આ ડાયલોગ ચાલે છે, અદ્ભુત ડાયલોગ છે. હવે આગળનો પ્રશ્ન પૂછે છે. હવે બાકીના જે પ્રશ્નો છે, ચલો આટલું તો નક્કી થઈ ગયું કે ભાઈ મહાવીર સ્વામીની પરંપરામાં જે 2 નવા નિયમો સાધુ માટે લગાડ્યા, એ વાત 100% સાચી છે. વી કન્વિન્સ. તમે ઉત્તરાયણ સૂત્ર ખોલજો, મને તો સમય નથી હવે. એમાં કેસી કુમાર એક પ્રશ્નનો જ્યારે જવાબ ગૌતમ સ્વામી આપે છે ને, ત્યારે કેસી કુમાર કહે છે તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમારા જવાબથી હું 100% સહમત છું. આપે બહુ અમારા ઉપર અનુગ્રહ કર્યો અને હવે આગળનો પ્રશ્ન પૂછવાની આજ્ઞા માંગુ. આ રીત છે. બોલો, પ્રશ્ન પૂછવાની એ રીત. અહીં તો આમ હાલતા ચાલતા અમે હોઈએ ને, સ્વામીજી ઉભા રહો, એક ક્વિક ક્વેશ્ચન. આ દેશમાં પછી ક્વિક ક્વેશ્ચન બહુ હોય. એને ખબર નથી આન્સર કેટલો બધો લોંગ હોય. ખાલી સાંભળવા માટે હોય તો તમે પૂછી લો, પણ આન્સર સાંભળવા તો પછી એ તો લોંગ હોય ને. પણ આપણે ત્યાં બધી વ્યવસ્થા છે, આખા સૂત્રો છે આપણે ત્યાં, કે ગુરુ મહારાજ એમના આસન ઉપર બેઠા હોય ત્યારે પેલા વંદન કરવાના. એમનો સીધો પ્રશ્ન નહીં, પેલા હાથ જોડીને વંદન કરો, આજ્ઞા લો, સાતા પૂછો, અને પછી ગુરુજી પરમિશન આપે ત્યારે પ્રશ્ન પૂછવાનો.
એમનું મૂળ જુઓ, એ અત્યારે કયા વિચારધારામાં છે. ઘણીવાર એ આમ આમ બેઠા હોય શાંતિથી, આપણને હાવ નવરા બેઠા, નવરા નથી. એ એમનો પૃચ્છના પરિવર્તના અનુપ્રેક્ષા સ્વાધ્યાય ચાલે છે, અંદર ચોપડી પણ ના હોય, પણ એ અમુક કોઈ શાસ્ત્રના સૂત્રને લઈને એમનો સ્વાધ્યાય ચાલે છે. ઘણીવાર તમે એનું બોડી લેંગ્વેજ જોઈને સમજી જાઓ કે અત્યારે એમની ધૂનમાં છે, અત્યારે ડિસ્ટર્બ કરાય નહીં. આ બધો વિવેક હતો સાહેબ. તો એ વિવેક કેસી કુમાર જાણતા હતા. અને હવે આગળનો પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન નંબર 3 પૂછે છે, હે પ્રભુ મહાવીર, તમે શત્રુ કોને માનો છો? ઉત્તરાયણ સૂત્રનો ડિટ્ટો હું શબ્દોના અર્થ લખીને આવ્યો છું, પછી હું વિવેચન કરું છું. તમે શત્રુ કોને માનો છો અને તમે તેને કેવી રીતે જીતો છો? આ પહેલો પ્રશ્ન પૂછો. તમે શત્રુ કોને માનો છો અને એ શત્રુ ઉપર તમે વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? જવાબ આપે છે ગૌતમ સ્વામી, હે કેસી કુમાર, કાબુમાં ન કરેલું મન શત્રુ છે. સીધો સીધો આન્સર. કાબુમાં ન રહેતું મન એ કોણ છે? શત્રુ. મન શત્રુ નથી, પણ જો તમારું મન કાબુમાં ન રહે તો શું છે? શત્રુ છે. અને તમે તેના ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કર્યો છે? ત્યારે જવાબ આપે છે કે એગે જીયા જીએ પંચ, પંચ જીયા જીયા દસ. અદ્ભુત. આ જૈન એન્જિનિયરિંગ પ્રોગ્રામ છે, જૈન વે ઓફ એન્જિનિયરિંગ. એકને જીતવાથી મેં 5ને જીતી લીધા છે, અને 5ને જીતવાથી મેં 10ને જીતી લીધા છે. ગૌતમ સ્વામી કહે છે, મૂળમાં કેટલાને જીતવાના? એકને. એક જીતાઈ જાય એટલે કેટલા જીતાઈ જાય? 5. અને 5 જીતાઈ જાય એટલે કેટલા જીતાઈ જાય? 10. એ એક એટલે મન. કાબુમાં ન રહેલા મનને તમે જો જીતી લો, અને જે મન કાબુમાં નથી રહેતું એને તમે કાબુમાં લઈ આવો, એટલે તમે કેટલાને જીત્યા? ઉતાવળ ન કરો. કેટલાને જીત્યા? એકને જીત્યા ને. એક ન જીતાયેલું મન એને તમે જીતી લો, એટલે કે મનને તમે તમારા કંટ્રોલમાં લઈ આવો. તમે મનના કાબુમાં કે મન તમારા કાબુમાં? હેલો. તમે મનનું ધાર્યું કરો કે મન તમે કયો ઓર્ડર આપો એમ કરે? મને તો ખબર જ છે, એટલે તમે ખાલી સ્વીકાર કરો, મને તો ખબર જ છે. તો એ મનને જો તમે કાબુમાં કરી લો તો એક મન જીતાઈ ગયું. હવે એક મન જીતાઈ જાય એટલે 4 કશાય જીતાઈ જાય. ક્રોધ, માન, માયા, 4 કશાયને સીધા ન પકડો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ બાજુ 4 કશાય છે, આ બાજુ 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયો એક્સટર્નલ છે, 4 કશાય ઇન્ટરનલ છે, મન વચ્ચે છે. હંમેશા કોઈ પણ સાધના કરી હોય ને વચ્ચેના પકડો એટલે 2 બાજુના પકડાઈ જાય. વચ્ચેના પકડો, બીચોલાને પકડો. એટલે તમે જો મનને કંટ્રોલ કરી લો તો મન નેગેટિવ મટીરિયલ કસાયને આપશે નહીં, એટલે કસાયો જાગશે નહીં. અને એક મનને જીતી લો તો અંદરના કસાયો જે ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે, મન એ કસાયને લઈને ત્યાં ને ત્યાં એને મેનેજ કરી લેશે, બહાર પ્રગટ થવા દેશે નહીં. સમજાય છે શું કહેવા માંગુ છું? એક મનને જીતી લો તો 4 કસાય જીતાઈ જાય. એટલે એક મનને 4 કસાય કેટલા થયા? 5. આ 5ને જીતી લો એટલે બીજા 5 ઇન્દ્રિયોના વિષય જીતાઈ જાય. ટોટલ કેટલા થયા? 10. એગે જીયા જીયા પંચ, પંચ જીએ જીયા 10. હવે એને આપણે થોડુંક વિસ્તાર કરું, 2 મિનિટ. જો વિષય છે શત્રુ કોણ છે, બરાબર? શત્રુ કોણ છે? 3 પ્રકારના લેવલ હોય છે વ્યક્તિના. વ્યક્તિ 3 પ્રકારના, એમ સમજી લો આ સંદર્ભમાં.
એક વ્યક્તિને કહેવાય અજ્ઞાની. શું કહેવાય? હું થોડું ખોલું છું એટલે તમારા લેવલ સુધી તમને લાગે કે ઇઝ રિલેવન્ટ. આ ગૌતમે જે જવાબ આપ્યો એમનો જવાબ નથી, આપણા બધા માટે છે. એક અજ્ઞાની હોય. અજ્ઞાની એને કહેવાય જેના શત્રુઓ બહાર છે. જેના શત્રુઓ બહાર છે. તમારા શત્રુ જો બહાર હોય, અને બહાર એટલે ઘરવાળા. બહાર એટલે શું? તમારા આત્માની બહાર, પણ આમ તમારા ઘરમાં. વધારે શત્રુ ઘરમાં હોય કે ઘરની બહાર? હા, વધારે શત્રુ ક્યાં હોય? વધારે શત્રુ રિલેટિવ હોય કે અનનોન હોય? હા, રિલેટિવમાં જ દુશ્મની હોય, અનનોનમાં ના હોય. તમે બહાર જાઓ, તમે હું તો ઘણી વાર વોક કરવા જાઉં તો કેટલા લોકો મળે, એટલું સરસ બોલે, આપણને લાગે 7 જન્મનો સંબંધ ના હોય. હેલો, ગુડ ડે ટુડે, હવે આમ એટલું જણે બોલે કે આપણે જાણે કે કેટલું કનેક્શન હોય. અને તમે જોજો, જે સ્વજનો હોય, ફેમિલી હોય, એ હોય, ત્યાં જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, ત્યાં જ બધા વાંધા વચકા ઊભા થાય, ત્યાં જ એકાબીજાના ઈગો હર્ટ થાય, ત્યાં જ એકાબીજાની અપેક્ષાઓ અથડાય, અને ત્યાં જ પ્રોબ્લેમ થાય. ખેર, તો હું એ કહેવા માંગુ છું, અજ્ઞાનીના દુશ્મનો ક્યાં હોય? બહાર. જો તમારા દુશ્મન બહાર છે તો સમજી લેવાનું આપણે અજ્ઞાની છીએ. ઘણા લોકો કેટલાય આની સાથે બોલે નહીં, આની સાથે વાત નહીં કરવાની, આની સાથે તો મારું જામતું જ નથી, ખબર નહીં કયા જન્મનું. હા, આનું તો મોઢું જોવું જ મને ન ગમે. આવું બધું હોય તો આપણે પણ સીધી વાત છે. આ શાસ્ત્રને અજ્ઞાનીનું ટાઇટલ આપે છે. ભલે પછી તમે ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા હોય, શાસ્ત્રમાં કેટલા શાસ્ત્રો વાંચવાથી જ્ઞાની થાય આવો કોઈ ક્રાઇટેરિયા શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રનો અજ્ઞાનીનો ક્રાઇટેરિયા છે તમારા શત્રુ જો બહાર હોય તો તમે અજ્ઞાની. ક્લિયર? નંબર 2, બીજા પ્રકારના વ્યક્તિને કહેવાય સાધક. શું કહેવાય? સાધક. સાધક એને કહેવાય જેના બહાર કોઈ શત્રુ નથી. કોઈ શત્રુ નથી. તો શું એ અજાત શત્રુ થઈ ગયા? ના, એના શત્રુ છે, મોટું ના બોલીશ, પણ બહાર નહીં, અંદર. સાધક એને કહેવાય જેના બહાર કોઈ દુશ્મન નથી, અંદર છે. સાધુને અંદર કશાય હોય કે નહીં? હા, ઉપાધ્યાયને અંદર કશાય હોય કે નહીં? આચાર્યને અંદર કશાય હોય કે નહીં? તો પછી આ બધા સાધકો છે, આ બધા સાધના કરવા વાળા મહાપુરુષો છે, પણ હજુ ક્ષીણમો નથી થયો, એટલે કશાય છે અંદર. આ બધા સાધકની સ્થિતિ, પણ બહાર કોઈ દુશ્મની નથી. મારે ફલાણાને રાજી નથી રાખવાનો, મારે ફલાણા સાથે જરા જામતું નથી, એની સાથે જરાક મીટિંગ કરીને બધું સેટલમેન્ટ નથી કરવાનું. બહાર કોઈ મારા દુશ્મન નથી. સાધુના બહાર કોઈ દુશ્મન ના હોય. સાધુના દુશ્મન ક્યાં હોય? અંદર હોય. આ સાધકની સ્થિતિ. અને નંબર 3, જેના બહાર પણ કોઈ દુશ્મન ન હોય, અંદર પણ કોઈ દુશ્મન ન હોય, એને કહેવાય ત્રીજી સ્થિતિ, જેનું નામ અરિહંત. અરિહંત, અંદરના શત્રુઓને જેને જીતી લીધા, એનું નામ અરિહંત. અરિહંતાનો અર્થ જ આ થાય, જેના અંદરમાં પણ કોઈ શત્રુ નથી. મહાવીર સ્વામીના અંદર કોઈ શત્રુ હતા? બહાર કોઈ શત્રુ હતા? બહાર નતા. વિચારીને જવાબ. મહાવીર સ્વામીના બહાર શત્રુ હતા કે નહીં? મહાવીર સ્વામીના બહાર શત્રુ નતા. બહારના લોકો ના શત્રુ હતા મહાવીર સ્વામી, પણ મહાવીર સ્વામીના કોઈ શત્રુ નતા. ગોશાળાના શત્રુ મહાવીર સ્વામી, પણ મહાવીર સ્વામીનો શત્રુ ગોશાળો નહીં. જમાલી મહાવીર સ્વામીનો શત્રુ, પણ મહાવીર સ્વામીના શત્રુ જમાલી નહોતા. ગાંધીજીના દુશ્મન કેટલા હતા કે નહીં? બ્રિટિશ જ્યારે ઇન્ડિયામાં હતા, ગાંધીજીના દુશ્મનો કેટલા હતા, પણ ગાંધીજીના મનમાં કોઈ પ્રત્યે દુશ્મની નથી, એટલે મહાત્મા થઈ ગયા, બાકી બધા આત્મા રહી ગયા. આટલો ફરક. તો 3 લેવલ. સાહેબ,
હું તમને સાધનાના સૂત્રો આપું છું, વિચાર કરજો. આપણે અજ્ઞાનીની કેટેગરીમાં આવીએ છીએ, સાધકની કેટેગરીમાં આવીએ છીએ કે અરિહંત? જો અજ્ઞાનીની કેટેગરીમાં આવતા હોઈએ તો હજુ 50-100 જન્મ તો મિનિમમ લેવા પડે. કેમ કે હજુ તો બહારના શત્રુથી નિજાત નથી પાઈ, તો અંદરના શત્રુ પર કામ કરવાનો પુરુષાર્થ ક્યારે કરીશું? તો આ વિધિ કહે છે. હવે કહે છે કે તમે એને કેવી રીતે જીત્યા? ચલો, સાધક છો, અને ગૌતમ સ્વામી પણ સાધક છે. આ ગૌતમ સ્વામી પોતાનો જવાબ આપે છે ને. પ્રશ્ન પૂછ્યો છે ગૌતમ સ્વામીને, તમે ચારે બાજુ શત્રુઓથી ઘેરાયેલા રહો છો, અંદરમાં તમારા શત્રુઓ છે, અને તમે આ શત્રુ ઉપર કેવી રીતે વિજય મેળવ્યો? ગૌતમ સ્વામી પોતાની પ્રાઇવેટ વાત કરે છે કે એકને મેં જીત્યા, એના કારણે હું 5ને જીતી લીધા, 5ને જીતવાથી મારા 10 જીતાઈ ગયા, અને 10ને જીતી લેવાથી સર્વ શત્રુઓને મેં જીતી લીધા છે. તો એ કેવી રીતે જીત્યા? હવે એની વિધિ આપે છે. આ પ્રશ્નનો જવાબ એક ટુકડામાં, 1 જીતવાથી 5, 5 થી 10, પણ એ 1, 5 અને 10ને કેવી રીતે જીત્યા? તો એનો જવાબ હવે આપે છે, શાસ્ત્રોક્ત વિધિથી, ઉપાયો દ્વારા મેં મનને, કશાયને અને ઇન્દ્રિય વિષયોને જીતી લીધા છે. શાસ્ત્રોક્ત વિધિથી, ઉપાયો દ્વારા મેં મન, ઇન્દ્રિયો અને કશાયોને જીત્યા છે. હવે ઉપાયો દ્વારા એટલે શું? એ જરાક ઇમ્પોર્ટન્ટ છે. તમારે જીતવું છે મનને, આપણે જીતવું છે મનને, કશાયોને, તો ઉપાય શું? ગૌતમ સ્વામીએ કયા ઉપાય કર્યા એ આપણે જરાક સમજીએ. તો જવાબ આપે છે, જો કેટલી વસ્તુ જીતવાનું છે? મન, કશાય અને ઇન્દ્રિયોના વિષય, આ 3ને જીતવાના છે. હવે ગૌતમ સ્વામી ખોલીને જવાબ આપે છે, શ્રુતની લગામ દ્વારા મેં મનને જીત્યું છે. શ્રુતની લગામ દ્વારા મેં મનને જીત્યું છે. મન છે ને, આગળ આવશે, મન એક એવો ઘોડો છે જેની કોઈ લગામ નથી, દેખાતી કોઈ લગામ નથી. તો મન તો દોડવાનું જ છે. એ દોડતા મનને અટકાવવું હોય તો શું કરો? એને લગામ લગાવી દો. એ લગામ કઈ? શ્રુતની લગામ. શ્રુતની લગામ એટલે સૂત્રની લગામ. સૂત્રની લગામ એટલે સ્વાધ્યાયની લગામ. કોઈ પણ એક ભગવાનનું વાક્ય લઈને એના ઉપર ચિંતન મનન કરો એટલે તમારું દોડતું મન શું થઈ જાય? સાહેબ, એક વસ્તુ હું સમજ્યો છું ઉત્તરાધીન સૂત્રથી, કે આપણી આ ભૂમિકામાં તમારી મારી મનને વિકલ્પ શૂન્ય ક્યારેય ન કરી શકાય. સ્વીકાર કરવું જોઈએ. થોડી ક્ષણો માટે કદાચ કરી શકીએ, પણ ક્ષણ બોલું છું, મિનિટ પણ નહીં. એટલે મનને ટોટલી વિચાર શૂન્ય કરવું તો અઘરું છે. એ જે વિચારો આવે છે, અત્યારે આપણા વિચારોની સ્થિતિ શું છે? એક સાથે 1000 ડિરેક્શનમાંથી વિયર્ડ વિચાર આવે, કામ વગરના. હવે એને તમારે લગામ ખેંચીને કંટ્રોલ કરવી છે તો શું કરો? કોઈ સૂત્રની લગામથી એ મનને બાંધી દો. સૂત્ર એટલે આગમ વચન. સૂત્રનો અર્થ શું થાય? આગમ વચન. કોઈ પણ એક વાક્ય લઈ લો અને એના ઉપર ચિંતન મનન કરો એટલે તમારું જે મન દોડતું હતું એ વિચારના ખૂંટા ઉપર આવીને શું થયું? ગાયને તમે ખુલ્લી મૂકો, ઘોડાને તમે, મનની વાત ચાલે, ઘોડાને તમે ખુલ્લો મૂકો તો શું થાય? એ દોડ્યા કરશે. સમજદાર માણસ શું કરે? એક ખૂંટા ઉપર બાંધી દે. આ શ્રુત એટલે ખૂંટા ઉપર બાંધી દેવો. હજુ પેલો દોડશે ઘોડો, પણ કેટલામાં દોડશે? હવે એ દોરી જેટલી લાંબી બાંધેલી છે ને, 5 ફૂટમાં આડો થશે, એનાથી આગળ જઈ શકશે નહીં. તો સ્વાધ્યાય દ્વારા, શ્રુત દ્વારા, જ્ઞાન દ્વારા મનને જીતી શકાય છે. ક્લિયર આટલું? નંબર 2. હવે કોને જીતવાના? 4 કશાયને. પછી લાંબી વાત પછી આવશે, અત્યારે તો શોર્ટ. પછી અમુક પ્રશ્નો ઓવરલેપ થાય છે એટલે એમાં લઈશ. 4 કશાયને જીતવા માટે અહીંયા શબ્દ આપે ને, ઉપાયો દ્વારા હું જીતું છું.
ક્રોધને જીતવાનો ઉપાય શું? શાસ્ત્રોક્ત વિધિથી ઉપાયો દ્વારા હું જીતું છું. એટલે શાસ્ત્રોક્ત હોવું જોઈએ, તમારા ઘરનો ઉપાય નહીં. તો ક્રોધને જીતવા માટેનો ઉપાય આપ્યો ક્ષમા. હું ક્ષમાથી ક્રોધને જીતું છું. ક્ષમા એટલે 10 વાર મિચ્છામિ દુક્કડમ બોલવું તે નહીં. ફરી કહું, નહીં તો ત્યાં તો ના પાડતા હતા, એ પછી ક્ષમા આવે. ક્ષમાનો અર્થ, સાહેબ સંસ્કૃતના ઊંડાણમાં જાઓ. ક્ષમા શબ્દ ક્ષૃ ધાતુથી બન્યો છે અને એનો અર્થ થાય છે સહન કરવું. ટુ બી ટોલરેટફુલ. જે માણસ સહન કરે ને એ જ માણસ પોતાના ક્રોધને જીતી શકે. જેનામાં ટોલરેટ પાવર ન હોય, વાત વાતમાં છટકી જાય, એ ક્રોધને જીતી ન શકે. ક્ષમાનો અર્થ છે સામર્થ્યવાન હોવું. ક્ષમાનો એક આ પોઝિટિવ અર્થ કરો, સામર્થ્યવાન. હું એટલો કેપેબલ છું કે કોઈ પણ પરિસ્થિતિમાં હું મારી જાતને ઇમોશનલી ડામાડોલ નહીં કરું. આ અર્થ છે ક્ષમાનો. તો ક્ષમાથી શેને જીતું છું? ક્રોધ. ક્ષમા એટલે હું સામર્થ્યવાન છું. કોઈ જરાક બે વાક્યો બોલે એટલે હું કઈ રપસી જાઉં એવો નથી. કહે આઈ એમ સ્ટ્રોંગ ઇનફ, આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ માય ટેમ્પર. આ સામર્થ્યવાનનો અર્થ છે. તો ક્ષમાથી ક્રોધને જીતું છું. નમ્રતાથી માનને જીતું છું. હમ્બલનેસ, કાઇન્ડનેસ. નમ્રતાથી હું મારા ઈગોને જીતું છું. નંબર 3, સરળતાથી મારી માયાને જીતું છું. સ્ટ્રેટ ફોરવર્ડનેસ. અંદર ક્યાંય છલ કપટ ચીટિંગ પ્રપંચ નહીં. એનાથી હું મારી માયાને જીતી લઉં છું. અને નંબર 4, સંતોષથી હું મારા લોભને જીતું છું. 4 કશા જીતાઈ ગયા? કોના? તમારા નહીં, ગૌતમ સ્વામી. તમારા હવે જીતો. હજુ તો ઉપાય લઈએ છીએ. હવે 5 ઇન્દ્રિયોના વિષયને કેવી રીતે જીતો છો? જવાબ આપ્યો, પ્રતિસલ્લીનતા નામના તપ દ્વારા હું 5 ઇન્દ્રિયોને જીતું છું. 12 તપ છે, ખબર છે? કેટલા તપ છે? આવા રેફરન્સથી કોઈ પણ તપને સમજો. ઇન્દ્રિયોના વિષયોને જીતવા માટે કયું તપ? પ્રતિસલ્લીનતા તપ. મારી આંખ સ્થિર રહે, મારા કાન ગમે ત્યાં ગમે તેની વાતો સાંભળે નહીં, મારું નાકની ગંધ સ્થિર રહે, અંદરની સુગંધ લે, બહારની સુગંધોમાં અટવાય નહીં, અને મારો સ્પર્શ પરમાત્માની પ્રતિમાને થાય, લૌકિક આકર્ષણોમાં નહીં. આ ઇન્દ્રિય પ્રતિસલ્લીનતા દ્વારા હું મારી 5 ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લઉં છું અને આવી રીતે હું મારી જાતને જીતું છું. સમજવાની કોશિશ કરીએ આપણું લેવલ કયું છે. જો નંબર 1, વૃત્તિ જાગી. વૃત્તિનો અર્થ તમે સમજો છો ને? અંદરથી એક નેગેટિવ ઇમોશન જાગ્યો, એને વૃત્તિ કહેવાય. એક વૃત્તિ જાગી અંદરથી. હવે પહેલું લેવલમાં શું થશે? અંદરથી વૃત્તિ જાગી, પણ મારી અવેરનેસ એટલી ડાઉન છે કે હું બોલવા નથી ઈચ્છતો, છતાં મારા મોઢેથી બોલાય ગયું. આવી સ્થિતિ આવે છે ઘણી વાર. નતું બોલવું ત્યાં બોલાઈ જવાય છે. તો આ પહેલા નંબરની સ્થિતિ. વૃત્તિ તો જાગી. વૃત્તિ 3માં જાગશે. હું 3 લેવલ બતાવું છું. પહેલામાં વૃત્તિ જાગી, અને વૃત્તિ જાગ્યા પછી રહેવાતું ધાડ દઈને આવો મોકો નહીં મળે, કહી દો, નહીં તો વળી અંદર રહેશે રાતના ઊંઘ ઉડી જશે. એની ભલે ઉડે, અને પછી આપણે કહી દઈએ. હવે જેવું તમે કહી દીધું, એ શબ્દોના તમે શું થઈ ગયા? ગુલામ. એક સરસ વાક્ય યાદ રાખજો, ના બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો. જેટલા શબ્દો નથી બોલાયા ને, તમે એના ઓનર છો, પણ શબ્દો મોઢાથી નીકળી ગયો, હવે તમે ગુલામ. હવે તમે ગમે એટલા મેસેજ કરો ને ગમે એટલું મિચ્છામી દુક્કડમ કરો, હામલાને જે હર્ટ થઈ ગયું ને, અંદર સ્ક્રેચ થઈ ગયો, હવે નીકળશે? તમે મિચ્છામી દુક્કડમે માંગી લો, એ ઓકે પણ કરી દે, કાંઈ વાંધો નહીં, એ તો થાય હવે, પણ પેલો જે અંદર ડોટ પડી ગયો છે સાહેબ, એ જાય નહીં, એ ના જાય.
તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો વૃત્તિ જાગી અને તરત જ હું રિએક્ટ કરી બેસીશ. રેવાશે નહીં મારાથી. અંદર એટલું બધું બેચેની થશે, હું રિએક્ટ કરી દઈશ. અને રિએક્ટ કર્યા પછી ફ્રસ્ટ્રેશન, સફરિંગ, દુઃખ, ડિપ્રેશન, પરેશાની, મેં ક્યાં કહી દીધું, એ બધો જ પસ્તાવાનો આખો ફેઝ શરૂ થશે. આ પહેલી સ્ટેજ છે, હું તમારા લેવલ ઉપર આવીને બોલું છું આ પ્રશ્નને. બીજી સ્ટેજ છે વૃત્તિ જાગી. તમારી અવેરનેસ પણ છે કે મારે બોલવું નથી. બહાર તમે બોલતા પણ નથી, પણ અંદર વિકલ્પો ચાલુ થયા. બરાબર? કેટલું સૂક્ષ્મ વિવેચન છે સાહેબ, સમજો. બહાર નથી બોલ્યા તમે, એટલો કંટ્રોલ છે. અને કંટ્રોલ એટલા માટે છે કે તમારો સંકલ્પ છે કે મારે બોલવું. સંકલ્પ છે, પણ પૂર્વ સંસ્કારો ક્યાં જશે? એ સંસ્કારોના કારણે આપણે જે બીજાને કહેવાનું હતું ને, બીજાને નહીં કહીએ, પણ આપણી જાતને પછી રૂમમાં બેઠા બેઠા 2 કલાક કહેશું. સેલ્ફ ડાયલોગ, નેગેટિવ વે. એને આમ કેમ કર્યું ને આમ કર્યું ને, સાલું કહી દીધું હોત ને તો સારું હતું. પાછું ત્યાં બેઠા બેઠા વિચાર આવે. પહેલા નંબરમાં તો કે ના કીધું હોત તો સારું હતું. એ પછી પછતાય છે, અને આ ન બોલીને પછતાય છે. અંદર મેન્ટલ પ્રોસેસ ચાલે છે. ચલો, આવું થયું ઇઝ નોટ ફેર. ઇઝ નોટ ફેર. આ બધું અંદર ચાલે. એમાં પણ તમારી અવેરનેસ છે, પણ સંસ્કારોના કારણે તમે વિકલ્પો કર્યા વગર રહી શકતા. બીજામાં સંકલ્પ નડે છે. પહેલામાં તો પુરુષાર્થની જ કમી છે, તમે કંટ્રોલ જ નથી કરી શકતા. ત્રીજી સ્થિતિ, આ 3 સ્ટેજ છે. ત્રીજી સ્ટેજ ઉપર પહોંચવાનું છે તો આપણે સાધક કહેવાશું. ત્રીજી સ્ટેજ એ છે વૃત્તિ જાગી, અવેરનેસ છે. મારે રિએક્શન પણ બહાર કરવું નથી, મારે અંદરથી ખોટા વિચારો પણ કરવા નથી. કેમ કે આ તમારા સંસ્કાર છે. આ તમારી પાછલી એવી પુરુષાર્થની ટ્રેક છે, તમે લઈને આવ્યા છો ઘરગુથ્થીથી. અને એના કારણે હવે એ નાની નાની વાતો ઉપર જો અટકી જઈએ ને, તો પછી આપણી યાત્રા અટકી જાય, પહોંચીએ નહીં મંજિલ સુધી. નાના નાના સ્ટેશન નહીં લેવાના. સાહેબ, એક મારું વાક્ય યાદ રાખો. હું મારી જાત ઉપર પ્રેક્ટિસ કરું છું. કોઈ ટ્રેન અમદાવાદથી મુંબઈ જતી હોય અને રાજધાની ટ્રેન હોય તો કેટલો ટાઈમ લાગે? ફટાફટ નોન સ્ટોપ 1-2 સ્ટેશન લઈને સીધી પહોંચી જાય. અને એક્સપ્રેસ હોય તો કહેવાય એક્સપ્રેસ. ઇન્ડિયામાં એક્સપ્રેસના અર્થ પછી એક્સપ્રેસને 10 સ્ટેશન લે, અમે એક્સપ્રેસ. પણ તોય એના ટાઈમ પર પહોંચાડી દે સ્કેડ્યુલ પ્રમાણે. અને લોકલ ટ્રેન હોય તો કાંઈ ઠેકાણું નહીં. એ જેટલા રેડ સિગ્નલ આવે બધે અટકવું પડે. અને એમાં થોડીક લેટ થઈ એટલે એ જે લેટ ટ્રેન થઈ હોય લેટ જ પહોંચે પછી. એટલે જે નાના સ્ટેશન લે ને મંજિલ સુધી લેટ પહોંચશે. એટલે તમારે પણ, આપણી પણ જિંદગીની એક મુસાફરી છે. આપણે પણ મુક્તિના દરવાજા સુધી પહોંચવાનું છે. અને નાના સ્ટેશન લેશું ને તો શું થશે? એને મને આમ કેમ કહી દીધું, એને એટલા સંસ્કાર નથી, એના બાપે શીખવાડ્યું નથી. પણ તને શું શીખવાડ્યું? તને તારા પેરેન્ટ્સે શું શીખવાડ્યું? આવું રિએક્શન કરવાનું શીખવાડ્યું? એને તો નથી શીખવાડ્યું. તારા મને એનામાં કોઈ ફરક નથી. બસ આ તમે સ્ટેશન લીધું, હવે તમારી ગાડી અટકીને જવાની. સાહેબ, આ વાક્ય પકડે. નાના સ્ટેશન નહીં લેવાના. કોઈ આમ કહી દીધું, કોઈ આમ બોલી દીધું, કોઈ અરે કરી દે, જવા દો યાર. We don't want to lose our energy on this nonsense. આગળ ચાલો. તો વૃત્તિને કંટ્રોલ કરો. ઘણી વાર શું થાય તમને ખબર છે? મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? 18 દિવસ. 18 દિવસ. વેરી ગુડ. મહાભારતના યુદ્ધ 18 દિવસ ચાલ્યું. એના અધ્યાય 18 ઉપર તો 1 કલાક લેક્ચર આપો, નથી આપવું. 18 અક્ષુણી સેના, 18 પર્વો શાસ્ત્રમાં. મહાભારતના પર્વો કેટલા? 18. તો એ 18 અધ્યાય અને 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું. 18 દિવસ પછી તો બધું જ શાંત થઈ ગયું. અર્જુને હથિયાર ફેંકી દીધા અને કહી દીધું, કરીશ્યમ વચનમ તવ.
હવે તમે જેમ કીધું છે એમ જ હું કરીશ. અને મહાભારતનું અને રામાયણ અને ગીતાનું ક્લોઝિંગ સેરેમની થાય છે. આપણી વૃત્તિઓનું યુદ્ધ કેટલા દિવસ ચાલે? એ તો 18 દિવસમાં પૂરું થઈ ગયું. આપણી વૃત્તિઓનું યુદ્ધ કેટલા દિવસ નહીં, કેટલા જન્મોથી આપણે રમીએ છીએ અને હજુ એનો આરો આવ્યો. આ યુદ્ધ ચાલ્યા કરે છે અને એને જીતવા માટે જરૂરી છે કે આપણે આપણા મનને, ઇન્દ્રિયોને કસાય. અઘરું નથી સાહેબ, અઘરું નથી. મનને જીતવું અઘરું છે. મેં જે ચાવી આપી ભાઈ ગૌતમ સ્વામીએ, શ્રુતની લગામ વડે મનને જીતી લો એટલે ધીરે 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 બધું તમારી ગ્રીપમાં આવી જશે. મેં તમને કાલવેલ દેરાસરમાં પણ કીધું હતું, રસોઈ કરતા હોય ને વિચારો બહુ આવે ને, એક કોઈ શાસ્ત્રનું વાક્ય મગજમાં સેટ કરી લેવાનું અને એના ઉપર પછી વિચાર કરતા જવાનું, રસોઈ કરતા જવાનું. તમારું મન ક્યાંય નહીં જાય, એ વિચારની આજુબાજુ પરિક્રમા કરશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. બસ આટલું વાક્ય પકડ, આના પર વિચાર કરો. પામ્યો દુઃખ અનંત એટલે શું? રસોઈ ચાલુ રાખો ને પછી. પછી પેલું શાક બળી ના જવું જોઈએ. હા, પછી રોટલી પછી કાળી થાય તો પછી કામની નહીં. એ ચાલુ રાખવાનું. અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે તમારા જમવામાં નાખવાના. રસોઈમાં પેલા મસાલા નાખો ને એ તો ખાલી શરીર સુધી પહોંચે, આ તમારા આત્મા પ્રદેશ સુધી પહોંચીને સંસ્કારોને બદલી નાખશે. આ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખો. કોઈ પણ એક વાક્ય, કેટલા બધા વાક્યો છે શાસ્ત્રોમાં. આને સુક્ત કહેવાય. નાના નાના વાક્ય લઈ લો, કેટલા સરસ વાક્યો છે, એમાં નથી જતો. તો એવી રીતે એકવાર કોઈ છે ને જિજ્ઞાસુ આવે ને એને મહાવીર સ્વામીને કીધું, કોઈ એકદમ શું કહેવાય ફરેલા મગજનો હશે, મહાવીર સ્વામી પાસે જઈને સીધો ફ્લેટ, કેન યુ આસ્ક ક્વેશ્ચન, આમ સીધો જ. હવે મહાવીર સ્વામીને તો કોઈ તકલીફ નથી, કેમ કે શ્રુતની લગામ હતી જ, પણ જે શિષ્યો બેઠા હતા ને એ બધા ઊંચા નીચે થવા લાગ્યા. આવી રીતે કંઈ પ્રશ્નો પૂછાતા હશે. ઘણીવાર ચાય કરતા કેટલી ગરમ હોય, બહુ ગરમ. મહાવીર સ્વામી શાંતિથી બેઠા છે, બિચારાને સ્માઇલિંગ કરે છે. વાવ, આ ભક્ત આવ્યો, શ્રાવક આવ્યો, પ્રશ્ન. અને સાધુ સંતો ઊંચા નીચા થાય. આવી રીતે કે પ્રશ્નો પૂછાતા હશે. આ તો મહાવીર સ્વામીની આસાધના કરે છે. પણ હવે કોઈને બોલવાની એનો ત્રેવડ તો છે નહીં, કેમ કે મહાવીર સ્વામીની સામે કોણ બોલે? મહાવીર સ્વામી સ્માઇલિંગ કરે છે. કેવું એક પ્રશ્ન પૂછું? હું તને એક પ્રશ્ન પૂછું, તને પાછું તને કહે છે, તમને નહીં. બિલકુલ અંગ્રેજી કુળમાં જન્મ્યો હશે. હું હમણાં કાલે જ કોઈનો કોઈના ઘરે ગોતરી કે પેલો 8 વર્ષનો છોકરો, તો તું ઇન્ડિયા ક્યારે જવાનો? સીધું ફ્લેટ, તો તું ઇન્ડિયા ક્યારે જવાનું? આ બસ આવું છે. આપણને એની સાથે કેટલી આત્મીયતા થાય કે બંને એકદમ આપણે પણ થોડી વાર માટે પોતાની જાતને એના જેવા બાળક સમજી જઈએ. વાવ, મને તને કે કામ કેટલું આપણે પેલા એનો ગોઠિયા ફ્રેન્ડ ન હોય જાણે, તો એ સીધી તો આવો જ આમ સીધું મહાવીર સ્વામી કહે, તને પ્રશ્ન પૂછું? મહાવીર સ્વામી સહજતાથી કીધું, પૂછ બેટા, શું પ્રશ્ન છે? સાંભળજો સાહેબ, બહુ સુંદર રોચક. અને પ્રશ્ન પૂછે છે, તમને ન્યાયનું જ્ઞાન છે? તમને તર્કશાસ્ત્ર આવડે? તમને જ્યોતિષ શાસ્ત્ર આવડે? મહાવીર સ્વામી જવાબ આપ્યો, નો. બીજો પ્રશ્ન પૂછ્યો, તમને ધનુર્ધર વિદ્યા આવડે? આમ એક તીર ચલાવો તો પેલું પક્ષી ઉડી જાય, આમ એવી ધનુર્ધર વિદ્યા આવડે? તો કે નો. તમને નૃત્ય કરતા આવડે? આજુબાજુ વાળા બધા કસાયો જાગૃત થયા સાહેબ. એક બેનને તો મન થયું ઊભા થઈને હમણાં અને જરા ચૂપ કરવું. પણ મહાવીર સ્વામી રિસ્પોન્સ આપે છે, તો એમને શું તકલીફ થાય? તો કે નો. આવા કેટલાય પ્રશ્નો પૂછ્યા. તો કે તમને આ કંઈ નથી આવડતું? તો કે ન્યાયશાસ્ત્ર નથી આવડતું, તર્ક નથી આવડતું, જ્યોતિષ નથી આવડતું, ધનુર્ધર વિદ્યા નથી આવડતી, નૃત્ય કરતા નથી આવડતું. તો કે તમે મહાવીર છે ને ત્યાં કંઈ આવડતું જ છે નહીં. તમે મહાવીર થયા છે ને, કંઈ આવડતું તો છે નહીં. હવે મહાવીર સ્વામી જવાબ આપે છે, સાહેબ આ ડાયલોગ કરવાની રીત છે, પેલો હામલો જે આવે ને એને પૂરો પેલા ખાલી થઈ જવા દો, તો જ તમારી વાત અંદર જશે. ઓલરેડી કચરો ભરેલો, તમારી અમૃત પણ ઝેર થઈ જશે. એટલે ખાલી થવા દો, પૂરો એકદમ હાવ ખાલી થઈ ગયો. નીચોવીને એને બધું નીચોવી નાખ્યું જેટલું હતું એટલું. એને જોયું હવે કાંઈ અંદર છે જ નહીં, હવે બોલવા માંડો.
આ રીત છે. એટલે મહાવીર સ્વામી કીધું કે તે ઉપવાસ કર્યો હોય અને પારણામાં નવકારસી આવી ગઈ, હજુ પારણાનું ઠેકાણું નથી, કેમ કે ફ્રાઈડે નાઇટ જેને પારણાની વ્યવસ્થા કરી બધા મૂવી જોવા ગયા હતા, સવારે મોડા ઉઠ્યા અને પારણામાં લેટ થાય, તને ગુસ્સો આવે? તો કે આવે. તે અઠાઈ કર્યું હોય બધાનું એના સંઘમાં નામ લેવાતું હોય અને લિસ્ટમાં તારું જ નામ ભૂલી જાય તો તારા ઈગોને ચોટ લાગે? તો કે લાગે. તો કે તું રસ્તામાં જતો હોય અને $10,000 થેલી પડી હોય અને કોઈ જોતું ના હોય તો ઉપાડવાનું મન થાય? તો કે થાય. તો કે આ બધું તને થાય? તો કે આ બધું થાય. તો કે બસ હવે સમજી ગયું એટલે મને અહીં બેસાડ્યો છે. હવે તું સમજી ગયો? આ જ્ઞાન જે તમે બધું કીધું ને એ તારી પાસે હોય કે ના હોય કઈ ફરક નથી પડતો, પણ કોઈ પણ માણસ ઊંચે ત્યારે બેસે છે કે અંદરના જે કસાયો અને જે શત્રુઓ છે એને તારો ક્રોધ તારા વશમાં નથી, તારું માન અને તે ગમે એટલું જ્ઞાન લઈ લીધું હોય, ન્યાય શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને બ્રહ્મ વિદ્યા, શું કરવાનું? ખ્યાલ આવે છે? એટલા માટે એને જીતી. હવે અહીંયા જવાબ આપે છે, હું આ બધાને જીતીને, ગૌતમ સ્વામી કહે છે, પક્ષીની જેમ મુક્તપણે અપ્રતિબદ્ધ